ઇઝી છે. ચલો હવે 2020 ના પૂરા થયા, હવે શું જોઈશું 2021 ની વાત કરીશું. બરાબર. જો સૌથી પહેલા ભારતે નાણાં બજારના સર્જનની, શેના સર્જનની? કાળા બજાર એટલે આ બ્લેક મની ની વાત કરે છે. બરાબર, આ વાત યાદ રાખજો. સર્જનની નીચેની અસરોમાંથી કઈ એક અસર ભારત માટે ચિંતાનું મુખ્ય કારણ છે? બરાબર, હું તમને કન્સેપ્ટ સમજાવું, સમજજો. સ્થાવર મિલકતોની ખરીદી અને વૈભવી રોકાણોમાં રોકાણ માટે સંસાધનોનું વાળવું. જો તમારા જોડે ઘણા એવું વિચારે કે જો બ્લેક મની વધારે હોય ને તો એ પ્રોપર્ટી વધારે ખરીદશે. માની ચાલો કે ખોટું બતાવીને કે ગાડીઓ ખરીદશે, આ ખરીદશે, બની શકે. બરાબર. બીજી વસ્તુ, બિન ઉત્પાદન પ્રવૃત્તિઓમાં રોકાણ અને કિંમતી પથ્થરો, જ્વેલરી વગેરેની ખરીદી બની શકે. જેની જોડે 2 નંબરિયા પૈસા હોય એ ઘણીવાર આ લોકોની શોપિંગ વધારે કરતું હશે. જો હું નહીં કહેતો, જવાબ આ જ છે, બની શકે. રાજકીય પક્ષોના મોટા દાન અને પ્રાદેશિક વિકાસ બની શકે. ત્રીજું, કર ચોરીના કારણે રાજ્યની તિજોરીમાં આવકનું નુકસાન. હા, આ ચારેમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ આ છે કે કર ચોરી વધે કે બ્લેક મની વધે કે કાળા નાણાં નું સર્જન થાય તો ભાઈ સૌથી વધારે નુકસાન કોને થાય? આને થાય. રાજ્યની તિજોરી થાય. ખબર પડી ગઈ? બની તમે આ બધું વિચારી શકો છો, સમજો, પણ એનો જવાબ તમારે ગોતવાનો છે. બરાબર. ચલો આગળ. નીચેના વિધાનોને ધ્યાને લો. ચલણના અવમૂલ્યનની અસર એ છે કે, બરાબર, તે જરૂરી રીતે કોની? યાદ રાખજો, ચલણના અવમૂલ્યન એટલે જેમ આપણે નહીં કહેતા 85 રૂપિયા $1 મુકાબલે થઈ ગયું, $1 મુકાબલે 90 રૂપિયા થઈ ગયું, $1 મુકાબલે 99 રૂપિયા થઈ ગયું, એ રીતે. સૌથી પહેલા વિદેશી બજારોમાં સ્થાનિય નિકાસની સ્પર્ધામાં સુધારો થશે. હા, સાચી વાત છે. બરાબર. સ્થાનિક ચલણનું વિદેશી મૂલ્ય વધશે. હવે આવું તો ના થઈ શકે, અથવા થઈ શકે તો વિચારો કઈ રીતે થઈ શકે. બીજું, વેપાર સંતુલનમાં સુધારો કરે. હવે આ કઈ રીતે પોસિબલ થાય? બરાબર, તો યાદ રાખજો ફક્ત એક. બરાબર, મેં તમને કહી દીધું. બરાબર. ચલો એના પછી નીચેના વિચાર કરો. વિદેશી ચલણ, કન્વર્ટેબલ બોન્ડ, બરાબર, કેટલીક શરતો સાથે વિદેશી સંસ્થાકીય રોકાણ, બરાબર, વૈશ્વિક ડિપોઝિટરી રસીદો, બરાબર, અને બિન નિવાસી બાલ થાપણો. ઉપરોક્તમાંથી કોને? વિદેશી પ્રત્યક્ષ રોકાણો. બરાબર, એટલે શેની વાત કરે છે? એફડીઆઈ માં તમે સમાવેશ કરી શકો છો. તો તમારે યાદ રાખીને ચાલવાનું કે ભાઈ તમે આ ત્રણ નો સમાવેશ કરી શકો પણ આનો ના કરી શકો. બરાબર. જે NRE અકાઉન્ટમાં જે બી ડિપોઝિટમાં આયા છે પૈસા, તમે એને આમાં સમાવેશ એફડીઆઈ તરીકે ના કરી શકો. ચલો નીચેના વિધાનો ધ્યાને લો. અન્ય વસ્તુઓ યથાવત રહેતા કોઈ વસ્તુની બજાર માંગ વધી શકે છે. બરાબર. અન્ય વસ્તુઓ યથાવત રહેતા કોઈ વસ્તુની બજાર માંગ વધી શકે છે જો એની અવેજીની કિંમતમાં વધારો થાય, તેની પૂરક કિંમતમાં વધારો થાય, તેની વસ્તુ હલકી ગુણવત્તાવાળી હોય. ભાઈ એક મિનિટ, હવે આ થોડું અજીબ લાગ્યું. શું કહે છે? અન્ય વસ્તુઓની યથાવત રહેતા કોઈ વસ્તુની બજારમાં માંગ વધી શકે. હવે એક વસ્તુ હલકી ગુણવત્તાની હોય તો ભાઈ આ તો પોસિબલ જ નથી. ત્રીજું કાઢ નાખો. બરાબર, ત્રીજું કાઢ નાખો, ત્રીજું કાઢ નાખો, ત્રીજું કાઢ નાખો. આવી ગયો જવાબ. તમે પોતે વિચારો કે મેં કઈ મગજ લગાડ્યું? ના, મને એટલી ખબર પડી ગઈ કે ભાઈ બજારમાં માંગ વધવાની વાત છે. ગુણવત્તા ઓછી તો વધે કઈ રીતે યાર? ઉપરથી ઘટે. એમનામ જવાબ મળી જશે તમને. મેં તમને શું કીધું? ઇકોનોમી ઈઝી છે જો તમે મગજ લગાડો તોની વાત છે. બરાબર. ચલો, આર્થિક મંદીના સમયે નીચેનામાંથી કયું પગલું લેવામાં આવે છે? શેમાં? આર્થિક મંદીના સમયે. બરાબર. તેવી શક્યતાઓ સૌથી વધુ છે. જો 2008માં, બરાબર, વર્લ્ડમાં આર્થિક મંદીની અસર થઈ હતી, ભારતમાં બહુ ઓછી થઈ હતી. એનું મુખ્ય કારણ તમે વાંચશો ને 4 માંથી એકમાં મળશે. ચલો, કર દરમાં ઘટાડો સાથે વ્યાજમાં વધારો, જાહેર પ્રોજેક્ટ પર ખર્ચાનો વધારો. કર દરમાં વધારા સાથે વ્યાજ દરમાં ઘટાડો કે જાહેર પ્રોજેક્ટમાં ખર્ચમાં ઘટાડો. તો યાદ રાખજો, જો માની ચાલો મંદી હોય તો તમારે ડિમાન્ડ વધારવી પડે. ડિમાન્ડ વધારવા માટે તમારે પૈસા વધારે ખર્ચો કરવો પડે અને ડિમાન્ડ માર્કેટમાં જો વધે તો ઓટોમેટિક આર્થિક મંદી તમે શું કરી શકો? લડી શકો. તો જાહેર પ્રોજેક્ટમાં ખર્ચમાં વધારો એ ઇમ્પોર્ટન્ટ છે. 2008માં આપણી સરકારે આ જ વસ્તુ કરી હતી. બરાબર. ભારતમાં કામ કરતા કેઝ્યુઅલ કામદારોના સંદર્ભમાં નીચેના બાબતોનું ધ્યાને લો. તમામ કેઝ્યુઅલ કામદારો કર્મચારી ભવિષ્ય નિધિ કવરેજ માટે હકદાર છે. હવે આ તમે યાદ રાખો, તમે આ વસ્તુ હમણાં કરંટ અફેરમાં વાંચી ચૂક્યા છો.
તમામ ગ્રેજ્યુઅલ કામદારોની નિયમિત કામના કલાકો અને ઓવરટાઈમની ચૂકવણી માટે શું છે? હકદાર છે. આ વાતચીત છે. સરકાર સૂચના દ્વારા સ્પષ્ટ કરી શકે છે કે કોઈ પણ સંસ્થા અથવા ઉદ્યોગ માત્ર તેના બેંક ખાતા દ્વારા જ વેતન ચૂકવશે. એ બી સાચું છે, પણ હવે મને અહીંયા શક કેમ થઈ રહ્યો છે? તમને તમામ ગ્રેજ્યુઅલ કામદારોની વાત કરે છે, બરાબર, એ હકદાર છે, એ એટલે આ ખોટું છે. મને લાગે છે હા ખોટું જ છે. બરાબર, વસ્તુ યાદ રાખીને ચાલવાની. બરાબર, અત્યારે સરકારે આ રૂલ બનાવી દીધો છે કે ભાઈ જો બેંક અકાઉન્ટ નહીં હોય, બરાબર, તો ભાઈ આ વસ્તુમાં તકલીફ તમને પડશે. બરાબર, અને જો જેટલા કલાક કામ હોય કે ઓવર કામની ચૂકવણી તમારે બધાએ કરવી તો પડશે. આ તો નોર્મલ વાત છે બંને. બરાબર, ચલો એના પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. સાચી વાત છે. બરાબર, તેમના બંધારણના કેટલી જોગવાઈ કેન્દ્ર સરકારને જાહેર હિતમાં આરબીઆઈને નિર્દેશો આપવાનો અધિકાર આપે છે કે આરબીઆઈ ના ગવર્નર તેમની સત્તા આરબીઆઈ એકમાંથી મેળવે છે. જો એકદમ સાચું છે, આ એકદમ સાચું છે. બરાબર, હવે તમે વિચાર કરો ભારતના બંધારણના શેની વાત કરે છે? ભારતના બંધારણમાં યાદ કરો આરબીઆઈ શું છે? શું છે? શું છે? કોન્સ્ટિટ્યુશન બોડી છે? નથી ને. એટલામાં જ ખબર પડી જવી જોઈએ અહીંયા કે અહીંયા બંધારણ લખ્યું છે. અહીંયા એવું લખ્યું હોત ને કે ધારાકીય જોગવાઈ પ્રમાણે એવું કંઈક લખ્યું હોત ને તો આરામથી આ સાચું હોત. બરાબર, બાકી આ સાચું નથી. બરાબર, અહીંયાથી ખબર પડે કે ભારતના બંધારણમાં આરબીઆઈ જે છે, બરાબર, આ કેવી બોડી છે? આ સ્ટેટ્યુટરી બોડી છે, એટલે ધારાકીય સંસ્થા છે. ધારાકીય સંસ્થાને અને બંધારણમાં ઉલ્લેખની વાત જ નથી આવતી. બરાબર, બંધારણ જે સંસ્થા છે એનો ઉલ્લેખની વાત અહીંયા આવે એટલે ઓટોમેટિક ખોટું એ રીતે પડી જાય. અહીંયાથી જ ખબર પડી જાય કે ભારતના બંધારણમાં આ કઈ રીતે પોસિબલ છે. ચલો આગળ. ભારતના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. ડીમેટ ખાતા દ્વારા છૂટક રોકાણકારો પ્રાથમિક બજારમાં ટ્રેઝરી બિલ અને ભારત સરકારનું દેવું બોન્ડમાં રોકાણ કરી શકે છે. જોજો લોચો જામાં. બરાબર, અથવા તો માની ચાલો કે તમે જે વિચારશો એ પ્રમાણેનું નહીં હોય આની અંદર. બરાબર, નેગોશિયેબલ ડીલિંગ સિસ્ટમ ઓફ મેચિંગ એ આરબીઆઈ નું સરકારી સિક્યુરિટી ટ્રેડિંગ પ્લેટફોર્મ છે. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા સંયુક્ત રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે. ના, આ ખોટું જ છે. આ બંનેનું સંયુક્ત પ્રયાસ છે જ નહીં આ વસ્તુ. ખબર પડી ગઈ. બીજી વસ્તુ, નેગોશિયેબલ ડીલિંગ સિસ્ટમ ઓફ મેચિંગ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું સરકારી ડિપોઝિટ પ્લેટફોર્મ છે. હા, એ સરકારી પ્લેટફોર્મ છે સરકારનું. બીજી વસ્તુ, ડીમેટ ખાતા દ્વારા છૂટક રોકાણકારો, બરાબર, છૂટક રોકાણકારો એટલે તમારી મારી વાત કરે છે અહીંયા, પ્રાથમિક બજારમાં ટ્રેઝરી બિલ અને ભારત સરકારના દેવું બોન્ડ રોકાણ કરી શકે છે. હા, એ બી કરી શકે છે. બરાબર, આમાંથી કયા સાચા છે? તો યાદ રાખો ત્રીજું ખોટું છે, તો 1 અને 2 સાચું છે. જોઈ લો, 1 અને 2 આ રીતો સાચું જ છે. 1 અને 2 થોડું મગજ લગાડવામાં કઈ લેવાનું નથી તમારે. ઇકોનોમી એટલે ઈઝી સબ્જેક્ટ, જો મગજ હોય તોની વાત છે. બરાબર, ચલો આગળ. ભારતીય અર્થતંત્રમાં માંગ પુલ ફુગાવો, ડિમાન્ડ ફૂલ ઇન્ફ્લેશનની વાત કરી છે. બરાબર, એનો મતલબ કે ડિમાન્ડ વધવાથી ઇન્ફ્લેશન વધે એની વાત કરે છે. બરાબર, ચલો વિસ્તરણકારી નીતિઓ. બરાબર, બીજું રાજકોષીય ઉત્તેજના એટલે ફિઝિકલ સ્ટિમ્યુલસ, ફુગાવો સૂચિત વેતન, ઊંચી ખરીદી શક્તિ અને વધતા વ્યાજ દરો. નીચેનામાંથી કોણ ઉપયોગ કરી સાચા જવાબ પસંદ કરો? શેની વાત કરે છે? માંગ ફૂલ ફુગાવો. ચલો એક એક કરીને. શું વિસ્તરણવાદી નીતિઓ, બરાબર, એ કરી શકે? હા, એ એકદમ સાચું છે. રાજકોષીય ઉત્તેજના, હા, એ બી સાચું છે. બરાબર, ત્રીજું ફુગાવાની સૂચિત વેતન, ના, આ ના હોઈ શકે. બરાબર, એટલે આ શું બની શકે? ખોટું. ત્રીજું ઊંચી ખરીદ શક્તિ, હા, ઊંચી ખરીદ શક્તિ હોય તો એના કારણે બી માંગ ફૂલ ફુગાવો વધી શકે. કે જો ખરીદ શક્તિ વધારે હોય તો લોકો ખરીદે વધારે, સાંભળજો, તો સામે ડિમાન્ડ વધે, ડિમાન્ડ વધે સામે શું વધે? પ્રાઇસ વધે. એટલે આ બી સાચું છે. બરાબર, ઊંચી ખરીદ શક્તિ વધારે છે. વધારાના વ્યાજ દરો, ના, આ ખોટું છે. તો યાદ રાખજો કે 1, 2 અને 4 આ સાચું છે. 1, 2 અને 4. હા, 1, 2 અને 4 આવી ગયું ને? આ વસ્તુ યાદ રાખીને ચાલજો. મેં તમને કહી દીધું કેમ આ ખોટું છે, કેમ સાચું છે. બરાબર, ચલો. નીચેનામાંથી મની મલ્ટીપ્લાયર એટલે મની, તમને મેં 10 રૂપિયા આપ્યા, તમે આગળ 10 રૂપિયા એમ કરી મલ્ટીપ્લાયર વધતું જાય, 10, 20, 30, 40 એમ કરતા કરતા એ વધતી જાય. નીચેનામાંથી કોનાથી વધારે છે? બરાબર, બેંકોના કેશ રિઝર્વમાં કોનાથી વધે છે? હા, બેંકોમાં કેશ રિઝર્વ રેશિયોમાં વધારો કરવાથી વધે છે. બરાબર, કેશ રિઝર્વ રેશિયો અને શેની વાત કરે છે? આ CRR ની વાત કરે છે. કેશ રિઝર્વ રેશિયોમાં વધારો કરવાથી તો એક વસ્તુ એ થઈ જાય કે જો હું કેશ રિઝર્વ વધારો કરું તો તમે વિચાર કરો
કે એમાં વધારો કરું, CRR માં વધારો કરું, એનો મતલબ કે રિઝર્વમાં પૈસા વધારે રાખવા પડે. રિઝર્વમાં પૈસા વધારે રાખવા પડે તો લોનના રૂપે પૈસા શું મળે? ઓછા મળે. ચલો આગળ. બેંકમાં વૈધાનિક પ્રવાહિત ગુણોત્તરમાં વધારો થવાથી, એટલે આ શું કહે છે? SLR માં વધારો કરવાથી. બરાબર. ત્રીજી વસ્તુ, લોકોની બેન્કિંગ આદતોમાં વધારો થવાથી. બરાબર. અને દેશની વસ્તીમાં વધારો થવાથી. ના, એકદમ ઈઝી છે. લોકોની બેન્કિંગ આદતમાં વધારો કરવાથી. હવે આ કેમ ખોટા છે સમજી લો. CRR વધે, બરાબર, તો આમાં રિઝર્વમાં પૈસા વધારે રાખવા પડે. જેમ માની ચાલો કે 100 રૂપિયા બેંકો પાસે ડિપોઝિટ આવી, તો માની ચાલો કે સરકારે કીધું કે CRR આપણે 4 ની જગ્યાએ 40% રાખવાનું છે. તો માની ચાલો કે હવે બેંકો પાસે લોન રૂપે આપવા માટે કેટલા રૂપિયા હોય? 60 રૂપિયા. બરાબર. અને 4 રૂપિયા જ્યારે CRR રાખવાનું કીધું ત્યારે લોનના રૂપે આપવા માટે કેટલા રૂપિયા હોય? 96 રૂપિયા. તો જેટલી વધારે લોન આપે એટલું મલ્ટીપ્લાયર શું કરે? વધે. બરાબર. અને SLR માં બી આવું જ છે. અને ત્રીજું, વસ્તી વધવાથી કે થોડી વધે, વસ્તી જોડે પૈસા બી તો હોવા જોઈએ. બરાબર. એટલે લોકોની બેન્કિંગ આદતમાં વધારો થવાથી. બરાબર. આ હતા 2021 ના PYQ. હવે આપણે